At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. લગભગ 200 વર્ષ સુધી ભારત પર અંગ્રેજોનું શાસન રહ્યું, જે અત્યાચાર અને દમનથી ભરેલું હતું. આ વર્ષો દરમિયાન બ્રિટિશર્સ 1857 થી લઈને સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ સહિત લગભગ દરેક બળવા દબાવવામાં સક્ષમ રહ્યા. જો કે અથરાગઢ વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે મજબૂત લડાઈ આપી હતી અને આ લડાઈના મુખ્ય નાયકોમાં પૃથ્વીરાજ ચૌહાણના વંશજ અને સંબલપુરના રાજા સુરેન્દ્ર સાંઈ અને સોના ખાનના જમીનદાર વીર નારાયણનો સમાવેશ થાય છે. અથરાગઢના રહેવાસીઓ માટે વન પેદાશનું વિશેષ મહત્વ હતું. અહીંની જમીન ઘણી જ ફળદ્રુપ હતી. 18મી સદીના અથરગઢમાં અત્યારના છત્તીસગઢનો પૂર્વ ભાગ અને ઓડિશાના પશ્ચિમ ભાગનો સમાવેશ થાય છે. यहाँ ये इलाका जो है ये पूरा ये बहुत उपजाऊ इलाका था. पहाड़ हैं, जंगल हैं, पानी खूब गिरता है और उपजाऊ बहुत था. उसके बाद में जो नए नए जंगल क्लियर होते थे वो वाली जमीन पे कॉटन भी हो जाता था. यहाँ पर अर्जुन के वृक्ष थे जिसमें कि जिसके कारण से टसर का उत्पादन आज भी होता है, पहले भी होता था. तो यहाँ का इलाका कपड़े बुनकरी के लिए, आज भी आपने संबलपुरी साड़ी ये सब सुना होगा आपने, ये सब कपड़ा बुनकरी के लिए ये इलाका बहुत मशहूर रहा था. જેમ જેમ ભારતીયો તેમના આત્મનિર્ણય માટે લડતા રહ્યા તેમ 1757માં પ્લાસીની લડાઈએ બ્રિટિશર્સને બંગાળના નિર્વિવાદ સ્વામી બનાવ્યા અને 1818 સુધીમાં અંગ્રેજોએ ભારતના લગભગ દરેક પ્રદેશ પર કબજો મેળવી લીધો હતો, સિવાય કે અથરાગઢ, જે અંગ્રેજોની પહોંચથી બહાર રહ્યો. જો કે બ્રિટિશર્સે તેને હડપી લેવા માટે ઘણા પ્રયત્ન કર્યા. સંબલપુરની ગાદી પર સુરેન્દ્ર સાંઈની જગ્યાએ સ્વર્ગસ્થ રાજા મહારાજ સાંઈની પત્ની રાણી મોહન કુમારને બેસાડવામાં આવી હતી. આ પગલાંનો અથરગઢના જમીનદારોએ વિરોધ કર્યો હતો, જેના પગલે રાજા સુરેન્દ્ર સાંઈ અને તેમના ભાઈ ઉદમસિંહ અને કાકા બલરામસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને હજારીબાગ જેલમાં તેમને બંધ કરવામાં આવ્યા હતા. अंग्रेज चाहते थे कि कोई ऐसा हो जो कि उनके कठपुतली की तरह काम करे, ये नहीं कर सकते थे. जितने सुगबुगाहट और जो अकलाहट और परेशानी सारे इलाके में थी, ये फ्लैग पॉइंट का काम किया इसने और विद्रोह यहाँ पर शुरू हो गया. जो जितने भी उसके पहले 1820 के आसपास में जो लोग जो समझौते लिखा पढ़ी में अंग्रेजों ने किए थे यहाँ के राजा महाराजाओं के साथ में, उसका कहीं कोई अनुपालन नहीं हुआ. किसी ने कोई टैक्स नहीं दिया, किसी ने कुछ बातें नहीं मानी और वो सारे विद्रोही तरीके होके उम्मीद में हो गए कि अब शायद ये इससे स्थिति सुधर जाएगी. સુરેન્દ્ર સાંઈ અને તેના પરિવારના સભ્યોની ધરપકડ બાદ પણ બળવો ચાલુ રહ્યો. સોના ખાનના બિંજાવર જમીનદાર નારાયણસિંહે વર્ષ 1856માં ભારે દુષ્કાળ પડ્યો ત્યારે વેરહાઉસના તાળા તોડી નાખ્યા અને ગ્રામજનોમાં અનાજનું વિતરણ કર્યું. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી અને રાયપુર જેલમાં બંધ કરવામાં આવ્યા. પરંતુ થોડા જ સમયમાં નારાયણસિંહ ભાગી જવામાં સફળ રહ્યા અને જુલાઈ 30, 1857ના રોજ ભારતીય સૈનિકોએ હજારીબાગ જેલનો દરવાજો તોડી નાખ્યો અને સુરેન્દ્ર સાંઈ અને તેમના સાથીઓને ભાગી જવામાં મદદ કરી. તેઓ ભાગી ગયા અને પછી સારણગઢના રાજા સંગ્રામસિંહના મહેલમાં તેમને આશ્રય મળ્યો. 1857 में संबलपुर में उस समय में रामगढ़ बटालियन थी और रायपुर में उस समय में अंग्रेजों की थर्ड नेटिव इन्फेंट्री वहाँ पदस्थ थी. तो रायपुर में जो थर्ड नेटिव इन्फेंट्री के सिपाहियों ने इनकी मदद की. जेल में से नीचे से सुरंग बना के ये भाग गए जेल में से और सुरेंद्र साय और उनके भाई और चाचा ये सब लोग जो हजारीबाग जेल में थे, वहाँ के सैनिकों ने इनकी मदद की और ये हजारीबाग जेल से निकलने में कामयाब हो गए. और ये दोनों आए, तो ये जो आए अठारहगढ़ में, और ये जितने अठारहगढ़ के जो राजा और जमींदार हैं ये सब मिलके इनको बचाने में लग गए. सब ने एक दूसरे का साथ दिया, यहाँ के जंगलों ने साथ दिया और यहाँ पर बचे. और उसके बाद में फिर गुरिल्ला युद्ध शुरू हो गया अंग्रेजों के साथ में.
સુરેન્દ્ર સાંઈને પકડવામાં નિષ્ફળ રહેલા અંગ્રેજોએ કૂટનીતિનો આશરો લીધો. સપ્ટેમ્બર 1861માં સંબલપુર અને કટકની જેલમાં કેદ થયેલા બળવાખોરોને મુક્ત કરવામાં આવ્યા. 22 નવેમ્બર 1862ના રોજ ગવર્નર જનરલ એલ્ગીને લંડનમાં બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટને જાણ કરી કે સુરેન્દ્ર સાંઈએ શરણાગતિ સ્વીકારી લીધી છે. આ પછી અથરાગઢના રાજાઓ અને જમીનદારોએ અંગ્રેજોના વચનોને પૂરા થવાની રાહ જોવાની શરૂ કરી. જો કે બ્રિટિશર્સ એ વહીવટી માળખું બદલી નાખ્યું અને વચનમાંથી ફરી ગયા, જેના પગલે સુરેન્દ્ર સાંઈએ ફરી એકવાર સશસ્ત્ર બળવો કરવાની યોજના બનાવી, પરંતુ અંગ્રેજોને તેની જાણ થઈ અને સુરેન્દ્ર સાંઈની મધ્યપ્રદેશના ખંડવા નજીક અસીરગઢના કિલ્લામાં ધરપકડ કરવામાં આવી અને તેમને કેદ કરવામાં આવ્યા, જ્યાં 17 વર્ષ સુધી કેદમાં રહ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. उस असीरगढ़ फोर्ट में उनको ले जाके भर्ती किया, रखा कि वहां से कोई उनको छोड़ा ना सके, यहाँ के लोग वहां पहुंच ना सके, और उनको सबसे सुरक्षित लगा. उनको 20 साल की सजा दी गई और उनको वहां भेज दिया गया. लेकिन वो 20 साल पूरा नहीं कर पाए. उसके पहले वो 17 साल हजारीबाग में रहे थे जेल में. यहाँ पर वो 19 साल रहे और 19 साल में जेल में रहने के बाद में वहीं पर उनकी मृत्यु हो गई. इस तरह से 17 और 19 जोड़ लें, लगभग 36 साल उन्होंने अपने जीवन के अंग्रेजों के जेल में बिताए थे. સુરેન્દ્ર સાંઈની જેમ અંગ્રેજોએ સોનાખારના જમીનદાર નારાયણ સિંહની ધરપકડ કરવા માટે ગામ લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું અને ગામને આગ લગાડી દીધી. પોતાના પ્રિયજનો પર થતા અત્યાચાર જોઈને વીર નારાયણ સિંહે શરણાગતિ સ્વીકારી. 5 ડિસેમ્બર 1857ના રોજ તેમને રાયપુરમાં ડેપ્યુટી કમિશનર એલિયટને સોંપવામાં આવ્યા અને રાયપુરમાં તેમને फांसी पर लटकावी देवामां आव्या. जो इतिहास के जानकार हैं वो 2 वर्षन देते हैं. एक का कहना है कि अंग्रेजों ने लिखा इनको फांसी की सजा दी जा रही है, तो इसका मतलब ये होता है कि इनको फांसी पे लटकाया गया होगा. लेकिन जो दूसरा वर्षन है जिसपे कि अधिक मान्यता है, छत्तीसगढ़ में लोग अधिक मानते हैं, वो ये है कि उनको तोप के गोले से बांधकर उड़ा दिया गया अच्छी खासी भीड़ के सामने, जिससे कि एक एग्जेम्पलरी पनिशमेंट उनको मिले, लोग उससे चेतें, डरें, सबक लें. ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગયેલા આ નાયકો વિશે હાલની પેઢી બહુ જ ઓછું જાણે છે. તેમ છતાં કહી શકીએ કે આ પ્રદેશના રાજાઓ અને જમીનદારોએ અંગ્રેજોને ખબર પાડી દીધી હતી કે તેઓ આટલી સરળતાથી પોતાની આઝાદી ગુમાવવાના નથી. બ્યુરો રિપોર્ટ, ETV ભારત.